ચલો આવો ગુડ મોર્નિંગ. હવે ગઈકાલે આપણે થોડીક વિગતો જોઈ, એમાંથી એક લીપ વર્ષ અને એક બિન લીપ વર્ષ વાળી બે વિગતો આપણે બાકી રહી ગઈ છે, બરાબર? જે આજે જોઈ લઈએ અને પછી આપણે ઉદાહરણો નવા સ્ટાર્ટ કરી દઈશું, બરાબર? ખાસ ઉદાહરણોમાં, દાખલાઓમાં લખાણ કેવી રીતે લખવું એ અગત્યની વસ્તુ છે આ ચેપ્ટર, બરાબર? ચલો હવે પત્તા વિશેની માહિતી આપણે ગઈકાલે પૂરી કરી અને હવે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. તો લીપ વર્ષ કોને કહેવાય અને બિન લીપ વર્ષ કોને કહેવાય? તો અહીંયા લખીએ ભાઈ કે લીપ વર્ષ તો જે વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો આવતા હોય, જે વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો આવતા હોય તો તે વર્ષને લીપ વર્ષ કહેવાય, બરાબર? એ લખીએ આપણે કે જે વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 29 દિવસો આવતા હોય તો તેને લીપ વર્ષ કહે છે, બરાબર? હવે તો જ્યારે લીપ વર્ષના દાખલાઓ પૂછાતા હોય ત્યારે એમાં કુલ દિવસોની ગણતરી કરવાની હોય તો કેટલા દિવસો થાય? આમ જનરલી સાદું વર્ષ હોય એટલે કે બિન લીપ વર્ષ હોય તો એમાં 365 દિવસો હોય, જેમાં ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય, બરાબર? કોઈ તમારામાંથી કોઈ મિત્રનો બર્થડે એવો હોય કે 29 ફેબ્રુઆરી, તો જનરલી એનો બર્થડે દર 4 વર્ષે આવે. કેટલા વર્ષે આવે? દર 4 વર્ષે, બરાબર? તો અહીંયા આપણે લખીએ કે લીપ વર્ષમાં કુલ દિવસો કેટલા થાય? તો કે જે બિન લીપ વર્ષ છે એના કરતા એક દિવસ વધુ, એટલે 366 દિવસો થાય, બરાબર? અને બિન લીપ વર્ષ હોય બિન લીપ વર્ષ એટલે કે જનરલ વર્ષ હોય તો એમાં શું હોય? તો કે જે વર્ષમાં ફેબ્રુઆરી માસમાં ફેબ્રુઆરી માસમાં 28 દિવસો હોય. કેટલા દિવસો હોય? 28 દિવસો હોય તો તેને બિન લીપ વર્ષ કહે છે, બરાબર? અને બિન લીપ વર્ષમાં કુલ દિવસો કેટલા હોય? 365. બિન લીપ વર્ષમાં કુલ દિવસો કેટલા હોય? 365, બરાબર? અને એક નોંધ બીજી લખીએ કે દર 4 વર્ષે એક લીપ વર્ષ હોય. દર 4 વર્ષે એક લીપ વર્ષ હોય, બરાબર? ખરેખર આ લીપ વર્ષ શા કારણે આ બને છે? તો એનું એક કારણ છે કે
વર્ષ એટલે કે આપણી પૃથ્વી જે છે એ સૂર્યની ફરતે એક રાઉન્ડ મારે છે અને પોતાની ધરી ઉપર પણ એક પરિભ્રમણ કરે છે, બરાબર? તો સૂર્યની ફરતે એને ફરવા માટે 365 દિવસ ઉપર થોડોક સમય લાગે છે, પર થોડોક સમય લાગે છે. આ થોડો સમય ભેગો થાય અને 4 વર્ષે એ સમય 24 કલાક બને છે. કેટલો બને છે? 24 કલાક. એટલે દર 4 વર્ષે એક દિવસ વધારાનો હોય છે. એને આપણે બિન લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ, બરાબર? જનરલી આપણે એમ કહીએ 365 દિવસ એટલે એક વર્ષ. એ બરાબર છે કે પૃથ્વી જે છે એ સૂર્યની ફરતે ફરે છે ત્યારે એને 365 દિવસ લાગે છે એક રાઉન્ડ મારતા, બરાબર? પણ ખરેખર 365 પોઈન્ટ થોડી કલાકો લાગે છે, બરાબર? એ 4 વર્ષે ભેગી થઈ અને 24 કલાક બને છે. એટલા માટે દર 4 વર્ષે એક દિવસ વધે છે અને એ દિવસ આપણે ફેબ્રુઆરી માસમાં વધારીએ છીએ, બરાબર? એટલે આમ 4 વર્ષ સુધી 28 દિવસો આવતા હોય ફેબ્રુઆરીમાં અને ચોથા વર્ષે કયો હોય? 29 દિવસો, બરાબર? કે ઘણા બધા મિત્રોના બર્થડે 29 ફેબ્રુઆરીના હોય એટલે 3-4 વર્ષ સુધી તો એને મિત્રોને પાર્ટી આપવાની જરૂર પડે નહીં, બરાબર? ચલો હવે દરેક માસમાં કેટલા દિવસો આવે છે એનું કોષ્ટક મેં તમને આપેલું છે પીડીએફ માં, બરાબર? છતાંય આપણે એક વખત જોઈ લઈએ, બરાબર? તો જાન્યુઆરી માં કેટલા દિવસો આવશે? 31. ફેબ્રુઆરી માં કેટલા દિવસો આવશે? 28 દિવસો. ક્યારે? તો કે બિન લીપ વર્ષ હોય ત્યારે. અને 29 દિવસો ક્યારે? તો કે લીપ વર્ષ હોય ત્યારે. સમજાય? બરાબર? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. માર્ચમાં કેટલા દિવસો આવશે? તો કે 31. એપ્રિલ કેટલા આવશે? 30. મે 31. જૂન 30. जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, નવેમ્બર અને ડિસેમ્બર. હવે જો આ યાદ રાખવા માટેની એક જૂની ટ્રીક છે કે આપણો આ હાથ જોઈ લઈએ અહીંયા આગળ, તો એમાં જે આ ટેકરાવાળો ભાગ આવે છે એ બધા 31 દિવસો હશે અને આ જે ખાડાવાળો ભાગ આવે છે બધા 30 દિવસો હશે, પણ એ ફેબ્રુઆરીને બાદ કરતા. તો જાન્યુઆરી 31 દિવસ, ફેબ્રુઆરી 28 અથવા 29, બરાબર? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31 અને પછી પાછું ક્યાંથી લેવાનું? ત્યાં ફરીવાર જૂન, પછી જુલાઈ, પછી ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30, ડિસેમ્બર 31, બરાબર? એટલે અહીંયા આગળ જૂન, જુલાઈ કેટલા થશે? 31, ઓગસ્ટ પણ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30, ડિસેમ્બર 31. છતાં એક વખત નજર કરી લઈએ, આપણી ભૂલ થતી નથી ને? રેડી. ખાસ યાદ રાખવાનું શું? જાન્યુઆરી 31, ફેબ્રુઆરી 28,
જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31 અને પાછું ત્યાંથી જૂન પછી જુલાઈ પછી ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બર 31. બરાબર? એટલે આ દિવસો પણ આપણે તમને લખીને જ આપ્યા છે. એટલે યાદ રાખવાની ફરજ તમારી છે જો દાખલાઓમાં વ્યવસ્થિત રીતે જવાબ મેળવવા હોય તો. બરાબર છે? ચલો હવે એના પછી આપણે ઉદાહરણ નંબર જોઈશું. પાઠ્યપુસ્તકના ઉદાહરણો છે. ઉદાહરણો ખાસા આપેલા છે આપણને. 13 ઉદાહરણો આપ્યા છે. બરાબર? પછી સ્વાધ્યાય 15.1 અને પછી આખું ચેપ્ટર થઈ જાય પૂર્ણ. બરાબર? આ દિવસો યાદ રાખજો. ચલો ઉદાહરણ નંબર 1 આપણે જોઈએ છીએ. ધ્યાન આપજો કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ H મળવાની સંભાવના શોધો તથા કાંટો T મળવાની સંભાવના શોધો. બરાબર? હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામો કેટલા મળે? 2. 2 ની 1 ઘાત 2n હતું ને, શક્ય પરિણામોની n ઘાત. એટલે 2 ની n ઘાત અને એક વખત ઉછાળવાના છે. n એ શું છે? સિક્કા ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા. બરાબર? એટલે 2 ની 1 ઘાત. એટલે 2 ની 1 ઘાત એટલે 2. બરાબર? તો લખાણ આવી રીતે લખવાનું આપણે. ઉદાહરણ નંબર 1 સૌથી પહેલા સંભાવનાના દરેક દાખલાઓમાં સૌથી પહેલું વિધાન શું લખવાનું? કુલ પરિણામો. શું લખવાનું? કુલ પરિણામો કેટલા થાય છે? તો કે 2. બરાબર? હવે એમાં તમને બે ઘટનાઓ આપી છે કે છાપ H મળે અને કાંટો T મળે. તો બે ઘટનાને નામ આપી દેવાના A અને B. બરાબર? તો અહીંયા આપણે લખીએ કે ઘટના A. આ ઘટના A શું છે? તો કે સિક્કા પર છાપ H મળે. સિક્કા પર છાપ H મળે. આ ઘટના છે અને આ ઘટના કેટલી વખત ઉદ્ભવે છે? તો કે એક વખત જ ઉદ્ભવી શકે ને. બરાબર? કારણ કે એક બાજુ છાપ હોય અને એક બાજુ કાંટો હોય. તો અહીંયા લખવાનું પછી કે ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા મળે? તો કે 1. હવે આ ઘટના A આપણે લીધી હતી તો ઘટના A ની સંભાવના શું થાય? તો કે P of A. બરાબર? હવે અહીંયા આખું સૂત્ર લખવાની આપણે કોઈ જરૂર છે નહીં કે ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો એવું લખવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ લખી દેવાનું કે ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા? 1 અને કુલ પરિણામો કેટલા? 2. બરાબર? તો છાપ મળે એની સંભાવના આપણને કેટલી મળી? 1/2. સમજાય આટલું? બરાબર? હવે બીજા નંબર પર ઘટના B. એને નામ આપી દઈએ ઘટના B. તો ઘટના B શું છે? તો કે સિક્કા પર કાંટો T મળે. આ બીજી ઘટના છે અને ઘટના B નામ આપ્યું. તો કાંટો T મળે એ પરિણામ ઉદ્ભવવાના કુલ પરિણામો કેટલા છે? તો કે 1. તો અહીંયા લખીએ કે ઘટના B ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો
કેટલા થાય 1 કારણ કે એમાં કાંટો પણ કેવો હોય 1 માટે અહીંયા આગળ ઘટના b છે તો એની સંભાવના શું થાય તો કે p ઓફ b બરાબર ઘટના b ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા 1 છેદમાં કુલ પરિણામો 2 બરાબર બંને પરિણામો કેવા મળ્યા સમાન તો આ જે ઘટનાઓ છે એ સમસંભવી ઘટનાઓ કહેવાય કેવી ઘટનાઓ કહેવાય સમસંભવી કે પ્રયોગ દરમિયાન બનતી ઘટનાના અથવા તો પ્રયોગ દરમિયાન બનતી તમામ ઘટનાની સંભાવના જો સમાન મળતી હોય તો તેવી ઘટનાઓને સમસંભવી ઘટનાઓ કહેવાય બરાબર અહીંયા હું એક વિધાન લખી દઉં છું કે ભાઈ નોંધ કરી લખું કે પ્રયોગ દરમિયાન બનતી તમામ ઘટનાઓની સંભાવના સમાન હોય અથવા તો સમાન મળે તો તેવી ઘટનાઓને સમસંભવી ઘટનાઓ કહે છે બરાબર ખ્યાલ આવે આપનો હવે એના પછી આપણે બીજા નંબરનું ઉદાહરણ જોઈએ કે એક થેલામાં લાલ ભૂરો અને પીળો એમ ત્રણ સમાન કદના દડા છે એક થેલામાં લાલ ભૂરો અને પીળો એમ ત્રણ સમાન કદના દડા છે કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે હવે પસંદ કરેલ દડો પહેલું પીળો હોય બીજું લાલ હોય ત્રીજું ભૂરો હોય તેની સંભાવના કેટલી બરાબર તો સૌથી પહેલા આપણે શું કરવાનું કુલ પરિણામ તો કુલ પરિણામોમાં દડાની સંખ્યા ટોટલ દડાઓ કેટલા છે તો કે 3 લાલ પીળો અને ભૂરો તો અહીંયા લખીએ કે ઉદાહરણ નંબર 2 એમાં કુલ પરિણામો કેટલા થાય તો કે 3 હવે એમાં પહેલી જે ઘટના છે એને આપણે નામ આપી દઈએ ઘટના A પહેલી ઘટના શું કીધી છે આપણને કે દડો પીળા રંગનો મળે બરાબર તો અહીંયા લખીએ કે ઘટના A બરાબર ઘટના A શું છે કે પીળા રંગનો દડો મળે બરાબર તો પીળા રંગના કેટલા દડા છે તો કે એક જ દડો છે તો ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા થાય 1 ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો બરાબર 1 માટે P of A બરાબર એટલે કે ઘટના A ની સંભાવના તો ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો 1 છેદમાં કુલ પરિણામો 3 તો પીળા રંગનો દડો મળે એની સંભાવના આપણને કેટલી મળી 1/3 બરાબર છે હવે બીજા નંબર પરની જે ઘટના છે એને આપણે નામ આપીએ ઘટના B ઘટના B શું છે તો કે લાલ હોય એટલે કે દડો તો અહીંયા લખીએ કે લાલ રંગનો દડો મળે લાલ રંગનો દડો મળે તો લાલ રંગના કેટલા દડા છે તો કે એક જ દડો છે બરાબર તો ઘટના B ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા થયા અહીંયા લખીએ કે ઘટના B ઉદ્ભવવાના
સાનુકૂળ પરિણામો લાલ રંગના એક જ દળો છે તો એક માટે એની સંભાવના P of B બરાબર તો કે ઘટના B ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. જો સૂત્ર લખવાની જરૂર નથી હો, તમારો અડધો માર્ક પણ કાપી શકે નહીં, બરાબર? એટલે એની ચિંતા કરવાની નહીં. આટલું લખાણ પણ વ્યવસ્થિત લખવાનું, બરાબર? પણ ત્રીજા નંબર પર આપણે જોઈએ ઘટના C નામ આપીએ. ઘટના C. આ તો આપણે ABC નામ આપીએ છીએ, તમને સારું લાગે એ નામ આપી શકો. ઘટના ABCD ના કોઈ પણ મૂળાક્ષરો તમે લઈ શકો, બરાબર? ઘટના X, ઘટના Y, ઘટના Z, બરાબર? તમારી અનુકૂળતા મુજબ. પણ આપણે ABC છે એ વધારે અનુકૂળ આવે. ઘટના C કયો બાકી રહે તો કે ભૂરો હોય તેની સંભાવના. અહીંયા લખીએ આપણે કે ઘટના C ભૂરા રંગનો દળો મળે. ભૂરા રંગનો દળો મળે, બરાબર? તો એ ઘટના C ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો તો કે ભૂરા રંગના કેટલા દળા છે? 1. તો અહીંયા લખીએ કે ઘટના C ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો બરાબર 1 માટે P of C બરાબર શું થાય? 1/3, બરાબર? હવે આ ઘટનાઓ જુઓ, ત્રણે ત્રણ ઘટનાની સંભાવના કેવી મળે છે? સમાન. આથી આ ઘટના પણ સમસંભવી ઘટનાઓ કહેવાય. કેવી ઘટનાઓ કહેવાય? સમસંભવી ઘટનાઓ, બરાબર છે? ચલો હવે એના પછી ત્રીજા નંબર પર ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. એટલે પાસાને કેટલી વાર ફેંકવામાં આવે છે? એક વખત. તો કુલ પરિણામો કેટલા મળે? 6. ઉદાહરણ નંબર 3. તો અહીંયા લખીએ, પહેલા શું લખી દેવાનું? કુલ પરિણામો. કુલ પરિણામો કેટલા થાય? 6. પાસાને એક વાર ફેંકીએ છીએ. એમાં પહેલું કે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર, એટલે કે પાસાની ઉપરની સપાટી ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? પહેલી ઘટના શું કીધી છે? 4 કરતા મોટી સંખ્યા મળે, બરાબર? તો અહીંયા ઘટનાને નામ આપી દઈએ ઘટના A. ઘટના A પાસા પર 4 કરતા મોટી સંખ્યા મળે. હવે 4 કરતા મોટી સંખ્યાઓ પાસામાં કેટલી આવશે? તો કે 5 અને 6, બે સંખ્યાઓ થઈ, બરાબર? તો ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા થયા? 2. ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો 2. આપણે પછી એવું લખવાની જરૂર નથી કે ભાઈ 4 કરતા મોટી સંખ્યાઓ 5 અને 6 છે, બરાબર? તો 5 અને 6 એ બે સંખ્યાઓ આપણને મળે, બરાબર? અહીંયા તમને સમજાય એટલા માટે મેં PDF માં લખીને આપ્યું છે તમને કે અહીં 4 કરતા મોટી સંખ્યાઓ 5 અને 6 છે. પછી લખ્યું છે કે ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો બરાબર 2. પણ એ વિધાન ન લખો તો પણ ચાલે. તો અહીંયા P of A બરાબર ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો 2 છેદમાં કુલ પરિણામો 6. જો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી દેવાના. 2 તરી 6 એટલે 1/3. તો P of A બરાબર આપણે કેટલા મળ્યા? 1/3. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે જવાબ આપવાનો. એટલે છેદ ઉડતા હોય તો છેદ આપણે ઉડાડવાનો, બરાબર? હવે એના પછી બીજી ઘટના શું છે?
ઘટના બી કે પાસા પર 4 કે 4 થી નાની સંખ્યા મળે, પાસા પર 4 કે 4 થી નાની સંખ્યા મળે. હવે ધ્યાન આમાં 4 કરતા મોટી સંખ્યા કીધી હતી એટલે આપણે 4 નો સમાવેશ કર્યો નથી. પણ આ બીજી ઘટના જે છે એમાં આપણને શું કીધું છે? 4 કે 4 થી નાની એટલે 4 નો સમાવેશ કરવાનો. એટલે 4 3 2 અને 1 ટોટલ કેટલી સંખ્યાઓ થઈ? 4. અહીંયા લખીએ કે ઘટના બી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા થશે? 4. માટે P of B બરાબર 4 ના છેદમાં 6 અને 2 દુ 4 અને 2 તરી 6 માટે P of B બરાબર શું મળશે આપણને? 2/3. અહીંયા આપણું ઉદાહરણ પૂરું થાય. બરાબર. સરળમાં સરળ ચેપ્ટર છે, સમજશો તો કઈ વાંધો આવશે નહીં. બરાબર. ચલો હવે એના પછી ઉદાહરણ નંબર 4 છે. ખાસ તમે લોકો આ લખાણની પદ્ધતિ કઈ ટાઈપની છે એ જોજો અને એ પ્રમાણે લખજો. બરાબર. તમે ચોકડીમાં કે નવનીતમાં જોવા જશો તો થોડુંક લાંબુ લખાણ આપેલું છે. બરાબર. અને કંટાળાજનક લખાણ છે એટલે એના ઉપર બહુ ધ્યાન આપશો નહીં. બરાબર. એટલે આ પ્રમાણે જે મેં તમને પીડીએફ આપેલી છે એમાં જે પ્રમાણે મેં લખાણ લખાયું છે એ જ પ્રમાણેનું આ લખાણ છે. તો આના ઉપર તમે થોડો ભાર મૂકજો. બરાબર. ચલો ઉદાહરણ નંબર 4 જોઈએ હવે. ઉદાહરણ નંબર 4 કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે. ખેંચેલું પત્તું પહેલું એકો હોય, બીજું એકો ન હોય તેની સંભાવના શોધો. બરાબર. તો 52 પત્તાની થોકડી આપી છે ભાઈ આપણને. બરાબર. તો એમાં કુલ પરિણામો કેટલા થાય? 52. બરાબર. તો સૌથી પહેલા એ લખવાનું કે કુલ પરિણામો બરાબર 52. સમજાય? તો ઘટના પહેલી કઈ છે કે પત્તું જે છે ખેંચેલું પત્તું એકો હોય તો એને આપણે ઘટના A કહી દઈએ. એને શું કહી દઈએ આપણે? ઘટના A. ખેંચેલું પત્તું એકો હોય. બરાબર. તો આપણને ખબર હોવી જોઈએ કે 52 પત્તામાં કેટલા એકા હોય? 4 એકા હોય. બરાબર. કારણ કે 4 ટાઈપ છે: લાલ, ચોકડી, ફૂલી અને કાળી. તો 4 એ 4 માં એક એક એકો હોય એટલે 52 પત્તામાં ટોટલ કેટલા એકા થયા? 4. તો અહીંયા લખીએ આપણે ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો બરાબર 4 માટે P of A બરાબર તો ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામ. બરાબર. તો 4
ભાગ્યા 52 તો 13 ચોક 52 થશે 4 ગુણ્યા 13 અહીંયા ઉપર શું થઈ જાય 1 માટે P of A બરાબર કેટલા મળશે 1/13 સમજાયું હવે બીજા નંબરની ઘટના શું છે તો એ ઘટનાને આપણે B કહી દઈએ ઘટના B કે ખેંચેલું પત્તું એકો ન મળે ખેંચેલું પત્તું એકો ન મળે ખેંચેલું પત્તું એકો ન હોય બરાબર તો હવે ધ્યાન રાખજો કે ઘટના B ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો બરાબર હવે ટોટલ 52 પત્તા છે એમાંથી 4 એકા છે તો બાકી કેટલા વધ્યા 48 થયા તો 48 પત્તા એવા મળે કે જે એકો હોય નહીં તો ઘટના બી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા થયા 48 4 એકા કાઢી નાખવાના બરાબર તો એની સંભાવનાને આપણે P of B કહીએ P of B બરાબર ઘટના બી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો એટલે 48 છેદમાં 52 બરાબર હવે અહીંયા ભાગ ચાલશે 12 4 48 અને 13 ચોક 52 બરાબર માટે P of B બરાબર શું મળે 12/13 શું મળે 12/13 હવે જો આ દાખલાને બીજી રીતે તમારે સમજવો હોય તો આ ઘટના A કઈ છે એકો હોય અને આ ઘટના B કઈ છે એકો ન હોય બરાબર તો આ બંને ઘટનાઓ જે છે એ એકબીજાની પૂરક ઘટનાઓ કહેવાય કેવી ઘટનાઓ કહેવાય એકબીજાની પૂરક ઘટનાઓ તો પૂરક ઘટનાઓનો સરવાળો કેટલો થાય 1 થાય P of A plus P of B બરાબર 1 ખરેખર તો અહીંયા P of A બાર લખવો પડે આપણે પણ આમાં નામ આ ઘટનાને B આપ્યું છે એટલા માટે બંને ઘટનાઓ એકબીજાની પૂરક છે એટલા માટે આપણે ઘટના B ની સંભાવના P of B રાખી આ બંનેનો સરવાળો કેટલો થાય 1 હવે આ એક આપણે મેળવી લીધું પછી બીજું જે છે એ આવી રીતે ન મેળવવું પડે અને આવી રીતે તમે મેળવો કે P of A નું મૂલ્ય કેટલું છે તો P of B શોધવાના છે P of B બરાબર 1 minus P of A તો 1 minus P of A કેટલા તો કે 1 ના છેદમાં 13 અહીંયા શું થઈ જાય 13 લસા આવે અહીંયા 13 ગુણાય 13 minus 1 માટે P of B બરાબર કેટલા મળે 12/13 સમજાય છે આ વસ્તુ બરાબર તો આ રીતે આપણને એવો ખ્યાલ આવે કે ભાઈ આ બંને ઘટનાઓ એકબીજાની પૂરક ઘટનાઓ છે તો તમે આ રીતે પણ ગણતરી કરી શકો છો બરાબર ચલો હવે એના પછી આપણે જોઈએ પાંચમા નંબર ખાસ ધ્યાન આપજો ઉદાહરણ નંબર 5 શું કહે છે કે બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે એટલે બે ખેલાડીઓ મેચ રમે છે બરાબર હવે શું છે કે સંગીતા મેચ જીતે એટલે સંગીતા જે છે એ મેચ જીતે એની સંભાવના 0.62 છે રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો હવે જ્યારે સંગીતા મેચ જીતવાની છે ત્યારે રેશમા શું કરશે મેચ હારશે અને રેશમા મેચ જીતશે ત્યારે સંગીતા મેચ હારશે એટલે બે મેચ જીતે તે ઘટનાઓ કેવી થાય એકબીજાની પૂરક ઘટનાઓ બરાબર તો આપણે એને નામ આપી દઈએ બરાબર કે
ધારો કે સંગીતા અને રેશમા મેચ જીતે તે ઘટનાને અથવા તે ઘટનાઓને, કારણ કે બે ઘટનાઓ અલગ અલગ છે, તે ઘટનાઓને અનુક્રમે S અને R કહીએ. સંગીતાનો S અને રેશમાનો R. બરાબર. સંગીતા મેચ જીતે એ ઘટનાને આપણે S કીધું, રેશમા મેચ જીતે એ ઘટનાને આપણે R કીધું. બરાબર. હવે અહીંયા આગળ P of X એટલે કે સંગીતા મેચ જીતે તેની સંભાવના આપણને આપેલી છે કેટલી? 0.62. 62 છે ને? 0.62. અથવા તો આખું લખવું હોય આપણે તો આપણે આવું લખી શકીએ કે અહીં સંગીતા મેચ જીતે તેની સંભાવના P of S બરાબર 0.62 આપેલ છે. 0.62 આપેલ છે. હવે અહીંયા લખી આથી અથવા તો અહીં આપેલ બંને ઘટનાઓ એકબીજાની પૂરક ઘટના છે અથવા તો પૂરક ઘટનાઓ છે. માટે આપણે એવું લખી શકીએ કે P of S વત્તા P of R એટલે કે રેશમાની મેચ જીતવાની સંભાવના કઈ થાય? P of R બરાબર 1. માટે આપણને P of S આપેલા છે, R શોધવાના છે. તો P of R બરાબર શું થાય? 1 minus P of S. આ P of S પ્લસ છે પેલી બાજુ જાય એટલે શું થઈ જાય? માઈનસ. પેલા ત્રણ સૂત્રો યાદ રાખવાના મેં તમને કીધા હતા, ખ્યાલ હોય તો. બરાબર. તો 1 minus 0.62 એટલે કેટલા મળશે? P of R બરાબર 100 માંથી 62 કાઢી નાખો એટલે કેટલા મળે? 38. એટલે 0.38. આવું બાદબાકી કરતા શીખી જવાનું ભાઈ. બરાબર. ચલો હવે ઉદાહરણ નંબર 5 સુધી આપણે અહીંયા અત્યારે રાખીએ છીએ. બરાબર.